ફાઇન. સો લાસ્ટ ટાઈમ આપણે ડિફરન્સીસ બિટવીન ડીએનએ અને આરએનએ ત્યાં સુધી કર્યું છે, રાઈટ. પહેલો ડિફરન્સ બે વચ્ચેનો શું છે તો કે શુગર. ચાલો, કોણ કહેશે ડીએનએમાં કયું શુગર હોય અને આરએનએમાં કયું શુગર હોય? Sugar of DNA and sugar of RNA. Yes, Ahmedabad Center. Ribose. કેમાં? બંનેમાં. ઓકે. સો ડીએનએમાં અને આરએનએમાં બંનેમાં રાઇબોઝ શુગર હોય. ઓકે. ડીએનએ નું ફૂલ ફોર્મ શું છે બેટા? અમરેલી. ડીએનએ નું ફૂલ ફોર્મ. deoxyribonucleic acid. ઓકે, હું લખું છું અહીંયા કે ડીએનએ, રાઈટ, એનું આખું નામ છે ડીઓક્સી રિબો ન્યુક્લિઇક એસિડ. અમદાવાદ સેન્ટર, એમ આઈ વેરી કરેક્ટ? ઓકે. આરએનએ નું ફૂલ ફોર્મ હવે તમે કયો જોઈએ. અમદાવાદ સેન્ટર. Ribonucleic acid. ઓકે, રિબોન્યુક્લિક એસિડ. ઓકે, આનું નામ રિબો શું કામ પડ્યું અને આનું નામ ડીઓક્સી રિબો શું કામ પડ્યું છે? વાય ધ નેમ ઇઝ ગિવન આઈધર રિબોન્યુક્લિક એસિડ ઓર ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ? Deoxy માં સેકન્ડ નંબરની પોઝિશન ઉપર છે ને ઓક્સિજન ના આવે HH. ઓકે, સો માય ક્વેશ્ચન ઇઝ કે બે વચ્ચે જે શુગરનો ડિફરન્સ છે, ધ ડિફરન્સ ઇન ફોર્મેશન ઓફ ડીએનએ અને આરએનએ, ઇટ હેઝ ગોટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ શુગર્સ. બંનેમાં રિબોઝ શુગર છે એવું નથી. બોથ ડુ નોટ કન્ટેન ધી રાઇબોઝ શુગર. Ribose sugar is present only in RNA. In DNA, it has deoxyribonucleic acid. Do remember this. બેયમાં એક જ sugar નથી. So first difference between these two, DNA and RNA, is sugar. Okay, second difference is nitrogen bases. Right? Nitrogen base is the second difference what they have. So what is difference between the arrangement of the nitrogen base in DNA and RNA? Who can say it to me? Okay, Bhuj Center. ઓકે, ડીએનએમાં થાઇમિન રિપ્લેસ થાય છે અને આરએનએમાં યુરાસિલ હતો પહેલા, બરાબર છે? રાઈટ. થર્ડ ડિફરન્સ બિટવીન ધીસ ટુ is the stability. એક મોલેક્યુલ ઓછો સ્ટેબલ છે, એક મોલેક્યુલ વધુ સ્ટેબલ છે. ઓકે, સો ઓછો સ્ટેબલ મોલેક્યુલ કયું છે, ડીએનએ કે આરએનએ? RNA. આરએનએ. અને વધુ સ્ટેબલ કોણ છે તો કે ડીએનએ. એન્ડ ધ લાસ્ટ ડિફરન્સ ઇઝ ઇટ્સ સ્ટ્રક્ચર. ડીએનએ લોંગ પોલિમર છે, ડબલ હેલિકલ છે, આરએનએ શોર્ટેસ્ટ પોલિમર છે અને સિંગલ સ્ટ્રેન્ડેડ છે. સો ધેટ્સ four major differences what we have seen earlier into the last discussion. સર એક ડાઉટ છે. જી પ્લીઝ, બોલો બોલો. સર જે A અને T ડબલ બોન્ડ થી જોઈન્ટ હોય અને G અને C ટ્રિપલ બોન્ડ થી જોઈન્ટ હોય, એ જ રીતે A અને U ડબલ બોન્ડ થી જોઈન્ટ? Good question. First of all, RNA single stranded હોય કે ડબલ સ્ટ્રેન્ડેડ હોય? સિંગલ સ્ટ્રેન્ડેડ હોય. તો યુ ને શું કામ જોઈન્ટ કરવાની જરૂર પડે? સો યુ ડુ નોટ નીડ ટુ જોઈન્ટ વિથ ધી ઓપોઝિટ ઓર કોમ્પ્લિમેન્ટરી ન્યુક્લિયોટાઇડ. એને જરૂરત જ નથી એમ. સો ડુ રિમેમ્બર ધીસ. યુરાસિલ એ કોઈ બોન્ડ ફોર્મેશન એટલા માટે નથી કરતો કે એ બેઝ પેર નથી બનાવતો. બેઝ પેર ડીએનએમાં જોઈએ, આરએનએમાં ના હોય. હે ને? ફાઇન. લેટ અસ ડિસ્કસ અબાઉટ નાઉ ધ ડિસ્કવરી ઓફ ડીએનએ. The yes. ફરીથી. શ્યોર. ઓકે.
DNA, right? એમાંથી we are supposed to make RNA, which is supposed to be translated into the protein, right? So our ultimate goal is to produce protein from DNA, and DNA generates intermediary substance called RNA. There are three types of RNA. One is mRNA. Now what is mRNA, right? So DNA, when it is getting copied as a code word of a specific protein, તો એ મેસેજ છે, કયો પ્રોટીન બનાવવો છે એનો એક મેસેજ છે. That's why it is called messenger RNA. So it contains code for a specific protein, right? Okay. એ ફોર્મ થાય છે, it is synthesized in nucleus by nucleolus. ન્યુક્લિઓલસ માંથી બને, ચેપ્ટર નંબર 8 સ્ટાન્ડર્ડ 11, બરાબર છે? એન્ડ ઇટ ઇઝ ગેટિંગ ફોરવર્ડેડ ટુ રાઇબોઝોમ ઇન સાઇટોપ્લાઝમ. રેડી? સાઇટોપ્લાઝમમાં અલ્ટિમેટલી ઈ જશે. Okay, now comes second, tRNA. tRNA નામ છે ટ્રાન્સફર ઉપરથી, બરાબર છે? એ ટ્રાન્સફર કરે છે. કોને ટ્રાન્સફર કરશે? ટ્રાન્સપોર્ટેશન કોનું કરે છે? તો કે એમ આપણે પ્રોટીન બનાવવું છે તો પ્રોટીનનો મોનોમર કોણ છે? તો કે અમાઇનો એસિડ્સ. સો ઇટ ઇઝ ટ્રાન્સપોર્ટિંગ amino acids to ribosomes. Right? એનું રીઝન શું છે? To make polypeptide. We want to generate polypeptides, and that's the reason why we requires amino acids which are found in the cytoplasm. So cytoplasm માં ઉપાડી અને મૂકવાના ક્યાં છે? તો કે રાઇબોઝોમ્સ પાસે, બરાબર છે? mRNA, tRNA and rRNA. Third, rRNA is ribosomal RNA. So it is a structural part of ribosome, right? It is a integrated or structural part of ribosome, એટલે જ એનું નામ ribosomal RNA છે. Okay, it is acting as an enzyme for making peptide bond which leads to formation of the protein. પ્રોટીનનું જે સ્ટ્રક્ચર બનશે એમાં બે અમાઇનો એસિડની વચ્ચે જે પેપ્ટાઇડ બોન્ડ બને છે, the peptide bond is catalyzed by these rRNA. So that is the reason why rRNA is also known as ribozyme. બરાબર છે? એનું નામ છે રાઇબોઝાઇમ. નામ તો સુના હોગા શાયદ, है ना? All right. So these are the three
different types of RNA and their functions, useful functions. Right? Have it is okay? Perfectly? All right, fine. All right. So let us start with the discovery of DNA. So first scientist who is involved here is Frederick Mischer. Earlier in the 19th century, that is at 1869, DNA was first time identified inside the nucleus of cell. જોયું તું કોકે. That is by Mischer. Mischer have first time seen that particular acidic substance in the nucleus. એટલે ન્યુક્લિયસની અંદર હતું એટલે એને નામ આપી દીધું ન્યુક્લિઈન. એનું નામ શું છે? ન્યુક્લિઈન. જ્યારે એને આપ્યું હતું ઇન 19th century. રાઈટ? સો ઇન 1896 ત્યારે સૌથી પહેલા કોકે એને આઈડેન્ટિફાઈ કર્યું અને એને નામ આપ્યું ન્યુક્લિઈન. રાઈટ? ઓકે, હવે આવે છે અપ ટુ મિડ 20th century, એટલે કે 1950ની આસપાસ સુધીનો સમયગાળો, મીન્સ ઓલમોસ્ટ જેને કહેવાય ને કે 90 years નો ટાઈમ એવો છે કે જેમાં એની ઉપર કોઈ કામ નથી થયું. રાઈટ? ઓકે, ટેકનિકલ લિમિટેશન હતી. ઇટ વોઝ ડ્યુ ટુ ટેકનિકલ લિમિટેશન્સ કે ત્યારે કોઈ ટેકનોલોજી નહોતી ઇન અર્લી 19th century ઓર અર્લી 20th century. There was no technical, even microscope બી એટલા બધા સારા કદાચ હોય તોય નહોતા. માઇક્રોસ્કોપી વોઝ નોટ ધેર. સો ડીએનએ શું છે એ કોઈને ત્યાં સુધી ખબર નહોતી. ડીએનએનું સ્ટ્રક્ચર કેવું છે એ કોઈને ખબર નહોતી. સર્ટનલી આફ્ટર ડિસ્કવરી ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ માઇક્રોસ્કોપ્સ એ દેખાય છે કે આવું છે, બટ કેમિકલ સ્ટ્રક્ચર આઈડેન્ટિફાઈ કરવું, how it is getting arranged, the molecules, I mean, how it is getting arranged, that was unveiled, I mean, કોઈને ખબર જ નહોતી. Now comes around 1950s, એટલે કે mid 20th century ની વાત કરીએ. So, Wilkinson and Franklin, there are two scientists, right? Maurice Wilkinson and Rosalind Franklin, these are the two scientists who have started to work on the structure of DNA. એટલે એને શું કર્યું? એક્સરે એની ઉપરથી પાસ કરી અને એના સ્ટ્રક્ચરને આઈડેન્ટિફાઈ કરવાની ટ્રાય કરી. એક્સરે ડિફરન્સિએશન એવું કહેવાય. એનો ડેટા એને ભેગો કરવાની ટ્રાય કરી કે આમાં આ મોલિક્યુલની અરેન્જમેન્ટ આ ટાઈપની હોય એવું એને આઈડેન્ટિફાઈ કરવું હતું, પણ બહુ ડેટા ખાલી ભેગો કરી શકાય, કમ્પાઇલ કરી એનું સ્ટ્રક્ચર કેવું છે એ આઈડેન્ટિફાઈ નહોતા કરી શક્યા. And that work has been carried forwarded by another two scientists in 1953, James Watson and Francis Crick. એટલે આ એક્સરે ડિફરન્શિએશનનો જે ડેટાબેઝ વિલ્કિન્સન એન્ડ ફ્રેન્કલિન એમણે કલેક્ટ કરેલો હતો. યુઝિંગ ધોઝ ડેટા, જેમ્સ વોટસન એન્ડ ફ્રાન્સિસ ક્રિક હેવ પ્રેઝન્ટેડ the exact molecular model of DNA what we are understanding or learning right now, right? And that is called double helical model of the structure of DNA. We know it, what is meaning of double helical structure of DNA. Ready? So this is the history of the discovery of DNA. All right. Now, while they are presenting and arranging the structure of DNA, right, there is one more scientist who have contributed very largely into identify or define the structure of DNA, and the name of scientist is Chargaff. Right? Now, there is one thing what we know is
એડેનિન મેક ડબલ બોન્ડ વિથ થાઇમિન, સાઇટોસિન મેક ટ્રિપલ બોન્ડ વિથ ગુઆનિન. આપણને ખબર છે? યસ ઓર નો? હા કે ના? ઓલ રાઈટ. That have been actually first time presented by Chargaff. એ જે અરેન્જમેન્ટ છે ડબલ હેલિકલ સ્ટ્રક્ચરની અંદર, અરેન્જમેન્ટ ઓફ ન્યુક્લિયોટાઇડ કેવી રીતે થાય છે, that have been clarified by Chargaff. I hope you are very clear what I am saying. Arrangement of nucleotide in the sequence of DNA have been discovered, have been first time presented by Chargaff. So double helical or double helical structure explanation of DNA was also based on the observation of Irving Chargaff. એટલે ઈ ખાલી વોટસન અને ક્રિક એકલા જ એમાં contribution આપ્યું છે એવું નહીં. Chargaff also have contributed very nicely or largely to explain, to reveal the structure of it. Ready? Amreli Center, do you have any doubt? Hand raise છે તમારો. All right, okay, no problem. Okay. The proportion between adenine and thymine and guanine and cytosine remain constant and equal to each other. આ એનું સ્ટેટમેન્ટ છે. રાઈટ? ઓકે. હવે લખ્યું છે શું? એડેનિન અને ગ્વાનિન સેમ હોય એવું કહે છે. એડેનિન ઇઝ ઇક્વલ ટુ થાઇમિન. બરાબર છે? એન્ડ same, cytosine is equal to guanine. Now how can you say that? કે આ બે સરખા હશે, એડેનિન જેટલા હશે એટલા જ થાઇમિન હશે અને સાઇટોસિન જેટલા હશે એટલા જ ગ્વાનિન હશે, એવું તમે કઈ રીતના કહી શકો? હાઉ કેન યુ સે ધેટ? ઓકે, ભુજ સેન્ટર. સર કેમ કે એડેનિન થાઇમિન સાથે પેરિંગ કરે ડબલ બોન્ડ અને સાઇટોસિન ગ્વાનિન સાથે ટ્રિપલ બોન્ડ. ગુડ. સો ઇટ સેલ્ફ ઇટ ઇઝ સજેસ્ટિંગ ધેટ એ બેયનું પ્રપોર્શન જે છે એ કેવું હોય? ઇક્વલ હોય. એડેનિન જેટલું હોય એટલું જ થાઇમિન હોય, સાઇટોસિન જેટલું હોય એટલું જ ગ્વાનિન હોય. રાઈટ? એટલે આ ફર્સ્ટ થિંગ વોટ ઇટ હેઝ સેડ ટુ અસ. ઓકે. સેકન્ડ, ઓન ધ કોન્ટ્રારી જો હું જોવા જાઉં, બરાબર છે, હવે હું અહીંયા જી કરી નાખું ને અહીંયા સી કરી નાખું તો એ ચાલે ને? રાઈટ? તો આ બે શું છે? તો કે પ્યુરિન છે. જેટલા પ્યુરિન હશે એટલા જ પિરિમિડિન હશે. ડીએનએ ના સ્ટ્રક્ચરમાં નંબર ઓફ પ્યુરિન જેટલા હશે એટલા જ નંબર ઓફ પિરિમિડિન હશે. એમ આઈ કરેક્ટ ઓર નોટ? રાઈટ? સો ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ પેરામીટર ટુ બી અન્ડરસ્ટુડ. Okay, it does not mean the third component A plus T may be or may not be equal to G plus C. A નું કોમ્બિનેશન અને T નું કોમ્બિનેશન, રાઈટ? એ નું કોમ્બિનેશન અને ટી નું કોમ્બિનેશન એ એક સરખું, જેટલા એ હશે એટલા જ ટી હશે. બરાબર છે? બટ આ બે સે ફોર એક્ઝામ્પલ કોઈ બી એક સિક્વન્સ લઈ લઉં કે ભાઈ એ ટી જી સી સી જી જી સી ટી એ ટી જી, આ એક સિક્વન્સ છે સે ફોર એક્ઝામ્પલ. લેટ અસ કેલ્ક્યુલેટ આ જે કહેવા માંગે છે એ શું છે. રાઈટ? ઓકે. સે ફોર એક્ઝામ્પલ આઈ એમ કાઉન્ટિંગ ધ નંબર ઓફ એ 1 2 3. સો ટોટલ એડિનિન વોટ આઈ ફાઉન્ડ હિયર આર કેટલા છે? 3. રાઈટ? સો દે આર 3. તો થાઇમિન કેટલા થવા જોઈએ? 3 થવા જોઈએ. ઓકે, લેટ અસ કાઉન્ટ 1 2 3. સો ઇટ ઇઝ રાઈટ. Done છે? Yes or no? Okay. Now let us count G, guanine. 1, 2, 3, 4, 5. Total કેટલા થયા? 5. તો હવે સાઇટોસિન કેટલા થવા જોઈએ? 5. 1, 2, 3, 4 and 5. ચાલો. This rule is applicable. All right?
એમ આઈ કરેક્ટ? ઓકે, નંબર ઓફ પ્યુરિન એન્ડ pyrimidine આ કેટલા છે? 8. આ કેટલા થયા? 8. સો સેકન્ડ રૂલ એપ્લિકેબલ. There are 8 purine, there are 8 pyrimidine. Third rule, A plus T is equal to કેટલા છે? જુઓ તો અહીંયા A plus T કેટલા છે? 6 અને G plus C કેટલા છે? 10. So they are not equal. Understood? Ready? કોઈ ડાઉટ નથી ને બેટા? All right, fine. So these are important description which has been given by Chargaff. Right? આટલું એને સમજાવેલું છે. સો પ્યુરિન જેટલા હોય એટલા જ પિરિમિડિન હોય. એડેનિનની સામે થાઇમિન છે, ગ્વાનિનની સામે સાઇટોસિન છે. સો ધેટ્સ ધી પોસ્ટ્યુલેશન વોટ હી ગેવ. ધી proportion between adenine and thymine and guanine and cytosine remain constant and equals to each other. Now this rule proved significantly to understanding the double helical structure of DNA. એટલે આ રૂલ્સ ઉપરથી ન જ વોટસન અને ક્રિકે આખું ડબલ હેલિકલ મોડેલને પરફેક્ટલી અરેન્જ કર્યું છે. સો ધેર આર એકચ્યુઅલી 3 સાયન્ટિસ્ટ હુ હેવ કન્ટ્રીબ્યુટેડ વેલ ટુ unveil the structure of DNA perfectly with reference to their molecular studies and molecular structures. All right. Next point of view of discussion for us is the DNA's double helical structure which have been defined by these 3 scientists, Watson and Crick especially. So key characteristic feature of DNA's double helical structure. Number 1, it is composed of 2 polynucleotide strand. એ તો ખબર જ છે આપણને. There are 2 polynucleotide chain which composes DNA. Okay. Forms sugar phosphate backbone. What is meaning of sugar phosphate backbone? In previous lecture I think we have discussed this point. Yes, Bhuj Center. Okay. ચલો હું once again I explain it. Say for example this is sugar, right? This is nitrogen base and this is phosphate. હવે ઈ પોલીન્યુક્લિયોટાઇડ બનાવ્યું છે એટલે બીજા એવા ન્યુક્લિયોટાઇડ સાથે ઈ જોઈન્ટ થશે, રાઈટ? તો ઈ ફોસ્ફેટ આની હારે જોઈન્ટ થાય છે. Once again, the third. So it is the nitrogen base, it is the phosphate, right? Okay. So same way અહીંયા સામેની બીજી, say for example અહીંયા આ nitrogen base થઈ ગયું, right? આ sugar થઈ ગયું એનું, આમ હશે, right? Sorry. અને આ એનું ફોસ્ફેટ હશે, આ sugar. So this is what the pole, the main axis જે બે થશે એ અહીંયા થશે, આ બે axis થશે of a ladder. તો એમાં હોય sugar phosphate, sugar phosphate, sugar phosphate. This makes the ladder. અને ઈ જે આ backbone કહેવાય, this is called backbone. અને એમાંથી આ નાઇટ્રોજન બેઝ આર ઇમર્જિંગ આઉટ, જે લટકતો હોય વચ્ચે, રાઈટ? સો ઇટ ઇઝ ગેટિંગ પ્રોટ્રુડેડ આઉટ, એટલે કે બહારની બાજુ લટકે છે. સો ધીસ ઇઝ આ જે તમને દેખાય છે sugar phosphate, sugar phosphate, sugar phosphate, sugar phosphate. This is backbone. Again, the phosphate, sugar phosphate, sugar phosphate, sugar phosphate, sugar. That is the backbone. અને એમાંથી આ નાઇટ્રોજન બેસિસ આર ઇમર્જ્ડ or protruded out. That's the next point. So nitrogenous base are projected અંદરની બાજુએ, inward to it. Ready? So they are making the steps of ladder. હવે આ હામે જોઈન્ટ થઈ જાય, સામે જોઈન્ટ થાય છે, સામે જોઈન્ટ થાય છે. સો આ લેડર ના આ સ્ટેપ બનાવે, સ્ટેપ 1 2 3 4. સો they are making
the steps of a ladder. Last point, both strands exhibit anti-parallel polarity. This is one of the most important key feature of the DNA કે DNA ની ડબલ સ્ટ્રેન્ડ જે અરેન્જ થાય છે, it is arranging into anti-parallel polarity. Say for example આવું છે. So polarity 3' and 5'. એવી ખ્યાલ છે તમને? There are two types of polarity. One polarity is 3' and one polarity is 5'. કોઈને એવું ખબર છે? Yes, Bhuj Center. Yes, Bhuj Center. સર કે જે અરેન્જમેન્ટ છે એમાં સ્ટાર્ટિંગનો જે પોઈન્ટ છે 5 પ્રાઇમ હોય અને જે એન્ડ જે 5 એ 3 પ્રાઇમ હોય અને એની સામે એન્ટી પેરેલલ હોય 3:5. Okay. When we see the structure, અહીંયા જે number of carbon ની arrangement if we compare, right? Say for example, આ જે sugar છે, sugar નો first number નો carbon આ છે, second number નો carbon આ છે, third number નો carbon આ છે, fourth number નો આ છે અને fifth number નો અહીંયા હોય. સેમ વે આ છેલ્લામાં જાઓ તો આ ફર્સ્ટ નંબરનો કાર્બન છે, આ સેકન્ડ નંબરનો કાર્બન છે, આ થર્ડ નંબરનો કાર્બન છે, ફોર્થ નંબરનો કાર્બન છે અને આ ફિફ્થ નંબરનો કાર્બન છે. હવે બોન્ડ ફોર્મેશન જે છે, જે ફોસ્ફોડાયસ્ટર બોન્ડની વાત આપણે ચેપ્ટર નંબર 9 સ્ટાન્ડર્ડ 11 ની અંદર આવી હતી. ફોસ્ફોડાયસ્ટર બોન્ડ ઇઝ બિટવીન થર્ડ કાર્બન એન્ડ ફિફ્થ કાર્બન. રાઈટ, અહીંયાનો આ છે એ થર્ડ કાર્બન છે. લુક, ધીસ ઇઝ થર્ડ કાર્બન એન્ડ ધીસ ઇઝ ફિફ્થ, એટલે 3 અને 5 વચ્ચે થાય. તો સે ફોર એક્ઝામ્પલ મારે આની નીચે એડ કરવો છે તો એ ક્યાં એડ થાય? થર્ડમાં. કેટલામાં નંબરનો થાય? તો કે 5 નંબર. તો અવેલેબિલિટી માટે મારે વોટ આઈ નીડ ટુ ચેક ઇઝ અવેલેબિલિટી ઓફ થર્ડ કાર્બન એન્ડ ફિફ્થ કાર્બન. સો અહીંયા મારે જે અવેલેબિલિટી રાખવાની છે એ થર્ડ કાર્બનની રાખવાની છે. સો દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ 3' એન્ડ. અને અહીંયા અવેલેબિલિટી મારે જેની રાખવાની છે એ 5' ની રાખવાની છે. દેટ ઇઝ વાય ધીસ ઇઝ કોલ્ડ 5' એન્ડ. તો સેમ વે વેન આઈ કમ્પેર હિયર, આ સાઈડ હું આવી જાઉં તો અહીંયા આવશે એ જે બોન્ડ ફોર્મેશન છે આનું અહીંયા થશે આમ, રાઈટ, અહીંયા થશે. તો આ જે નંબર છે દેટ ઇઝ થર્ડ નંબર અને અહીંયા જે આવે એ 5 નંબર. એટલે આ સાઈડનો એન્ડ છે એ 5' નો એન્ડ, સોરી અહીંયાનો આવે અહીંયા. So this is 5' and this is 3'. So અહીંયા આવી ગયો 3' and this is free 5'. So અહીંયા જે 3' છે એની સામે કોણ આવે? 5'. અહીંયા જો 5' છે એની સામે શું આવે? 3'. So this is how they are inverted. Polarity ની વાત કરો, they are inverted. Anti-parallel છે. They are arranged parallelly but inverted way, એટલે એને કહેવાય anti-parallel arrangement. Right? આની અંદર કોઈને કઈ ડાઉટ? Is there any doubt into this? Okay. Now comes the next point of discussion, that is base pairing. As we have already discussed many times in earlier 11th standard and here as well. Pairing are between adenine and thymine, which are paired with the help of 2 hydrogen bonds. And other pairing is between guanine and cytosine, and that pairing is done with 3 hydrogen bonds. 2 hydrogen bonds, 3 hydrogen bonds. એટલે એક બાજુ 2 હાઇડ્રોજન બોન્ડ્સ આવે છે, એક બાજુ 3 હાઇડ્રોજન બોન્ડ્સ આવે છે. સો આ તો આપણા માટે જૂનું છે એક્સપ્લેનેશન. આની અંદર કોઈને કંઈ પ્રોબ્લેમેટિક ફેક્ટર આવે એવું કંઈ? ઓલરાઇટ, સો દેટ્સ વોટ ધી બેઝ પેરિંગ. So base pairing is done with the help of hydrogen bond. Okay. It is contributing one more important parameter, one more important factor which is associated with base pairing is it is associated to provide structural
stability to DNA. એક કેરેક્ટરિસ્ટિક ફીચર વોટ વી હેવ સ્ટડીડ અર્લિયર, ડીએનએની જે કેરેક્ટરિસ્ટિક ફીચર છે, ડિફરન્સ બિટવીન ડીએનએ અને આરએનએમાં એક હતું સ્ટેબિલિટી, રાઈટ? ઓકે, ટુ પ્રોવાઈડ સ્ટેબિલિટી, DNA have been found to make several changes. ડીએનએમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે in order to produce this stability. તો ફર્સ્ટ જે ચેન્જ આવ્યો છે, વેરી ફર્સ્ટ ચેન્જ, that is replacement of uracil. યુરાસિલ બદલી ગયું અને એની બદલે કોણ આવ્યું? થાઇમીન. ગુડ. કોણ આવ્યું? થાઇમીન. તો it has contributed to provide more stable structure. સેકન્ડ આવ્યું આ બેઝ પેરિંગ. આ જે હાઇડ્રોજન બોન્ડ્સ બને છે ને બિટવીન ધીસ ટુ ઓપોનન્ટ સ્ટ્રેન્થ્સ, આ બે સ્ટ્રેન્ડની જે હાઇડ્રોજન બોન્ડનું જે અહીંયા ફોર્મેશન થાય છે, હાઇડ્રોજન બોન્ડનું આ જે ફોર્મેશન, that hydrogen bond formation provides further more stability to it, because એ એને બાઇન્ડ કરીને રાખે છે ને, હાઇડ્રોજન બોન્ડ એને બાઇન્ડ કરીને રાખે. તો when it is getting bound, it is bound bit more strongly with the help of the hydrogen bond. So that is also contributing into providing more stable structure than the RNA. એટલે ડીએનએ વધારે સ્ટેબલ છે એની પાછળનું એક રીઝન આ પણ છે, બેઝ પેરિંગ. ચાલો, એની અધર આઈ થિંક સો કે કોઈ આમાં ડાઉટ નહીં હોય તમને. દેર આર નો ડાઉટ ઇન ટુ ધીસ પોઈન્ટ. Okay, feature of DNA double helical structure with reference to few basic structural database, means any length છે, any width છે, etc. એની વાત કરીએ આપણે થોડીક. Okay, there are many types of DNA, as you know, if you know, I mean, ADNA, BDNA, CDNA, DDNA, ZDNA, etc. એમાંનું આપણું જે હ્યુમન ડીએનએ છે ને, દેટ ઇઝ બીડીએનએ, રાઈટ? હ્યુમન ડીએનએ જે છે દેટ ઇઝ બીડીએનએ. જસ્ટ અ મોમેન્ટ. બીડીએનએની જે હેલિકલ સ્ટ્રક્ચર છે, રાઈટ, બીડીએનએનું જે હેલિકલ સ્ટ્રક્ચર છે, that has got certain characteristic features which are associated with it. Fine. Now comes very first, now comes the helix ની લેન્થ કેટલી છે. હેલિક હોય કોઈ બી તો એની લેન્થ કેટલી છે એની આપણે વાત કરીએ. સો સિંગલ હેલિક્સની લેન્થની વાત કરીએ ઓફ અવર હ્યુમન બીડીએનએ, રાઈટ? સો સિંગલ હેલિક્સ કેવું કોને પહેલા તો say for example, if I am starting with a particular point on DNA, એ પર્ટિક્યુલર પોઈન્ટ આ છે, અહીંયાથી હું સ્ટાર્ટ કરું છું, રાઈટ? હવે એઝ વી નો ઇટ ઇઝ ગેટિંગ ટર્ન. એ ટર્ન જે છે એની ડાયરેક્શન કઈ છે? સો ફર્સ્ટ થિંગ ઇઝ રાઈટ, ઇટ ઇઝ રાઈટ હેન્ડેડ ટર્ન ઓલવેઝ, રાઈટ? મીન્સ એ ટર્ન આ સાઈડ છે, આ સાઈડ છે. રાઈટ હેન્ડ એટલે મારો રાઈટ હેન્ડ આ છે, જે તમને ઊંધો દેખાશે. સો એ રાઈટ હેન્ડેડ એટલે મારી રાઈટ હેન્ડેડ એ ટર્ન છે. અન્ડરસ્ટુડ? સો દેટ ઇઝ વન થિંગ, ઇટ ઇઝ રાઈટ હેન્ડેડ ટર્ન. ઓકે, ડાઉટ? તો જે પોઈન્ટથી એ ટર્ન લેવાનું ચાલુ કરે, સામેની સાઈડ જશે ત્યારે 180 ડિગ્રી ટર્ન આવશે, અને પાછો એ જ પોઈન્ટે એ જ જગ્યાએ આવે એટલે 360 ડિગ્રી ટર્ન આવે. એટલે સે ફોર એક્ઝામ્પલ અહીંયાથી એને ચાલુ કર્યું ટર્ન લેવાનું, અહીંયાથી ચાલુ કર્યું ટર્ન લેવાનું, ધીસ ઇઝ મિડ પોઈન્ટ છે 180 ડિગ્રીએ, અને પછી પાછો ફરી અને પાછો અહીંયા આવે, દેટ ઇઝ 360 ડિગ્રી ટર્ન. તો વેન I count 360 degree turn, it is called single helix. It is called single helix. All right. હવે એનું મેઝરમેન્ટ આપ્યું છે. It is
3.4 નેનોમીટર, રાઈટ, ઇટ ઇઝ 3.4 નેનોમીટર એની લેન્થ છે. ઓકે, હવે એની અંદર આપણે બેઝ પેર ગણીએ ને, બેઝ પેર આ 1 2 3 4 5 6 7 8 9 ને 10 છે, ટોટલ 10 બેઝ પેર હોય એની અંદર. they are carrying, single helix is carrying 10 base pair. કેટલી હોય એની અંદર? 10 base pair છે. સો between two successive, એટલે કે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોય? તો આમાં 10 હોય, ટોટલ 360. જો હું એનું 3.4 નેનોમીટર કહું સિંગલ હેલિક્સનું, કે જેમાં 10 બેઝ પેર છે, તો બિટવીન એની ટુ આના ડિવાઇડેડ બાય 10 કરી નાખવું, એટલે 0.34 નેનોમીટર ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ટુ સક્સેસિવ બેઝ પેર. બહુ સાદો સીધો હિસાબ છે એનો, રાઈટ. સો ઇટ ઇઝ અપ્રોક્સિમેટલી 0.34 નેનોમીટર ડિસ્ટન્સ બિટવીન ટુ બેઝ પેર્સ. ક્લિયર થઈ ગઈ વાત? યસ ઓર નો? ઓલ રાઈટ, ઓકે. વન બેઝ પેર ઇઝ સ્ટેક્ડ અપોન ધી અધર, એક પછી એક હોય. આ પહેલો છે, આ બીજો છે, ત્રીજો છે, ચોથો છે, વન અપોન ધી અધર, એવી રીતના અરેન્જ થયા છે. સ્ટેક્ડ અપોન એટલે કે થપ્પીની જેમ, વન બાય વન ઉપર ઉપર જતા જાય. હાઇડ્રોજન બોન્ડ્સ પ્રોવાઇડ સ્ટેબિલિટી ટુ ધી હેલિકલ સ્ટ્રક્ચર, એઝ વી હેવ ડિસ્કસ જસ્ટ બિફોર 2 minutes. કે હાઇડ્રોજન બોન્ડ્સ છે એ એને એકબીજાથી જોઈન્ટ કરે છે, સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે છે. સો ધીસ આર ધ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ વિચ આર એસોસિએટેડ વિથ ધી સ્ટ્રક્ચર ઓફ DNA. Okay, any doubt into your mind regarding to this? Any doubts? All right. All right, one very important phenomena called the central dogma. Now, it is about, look, when we think about any study related to biology, say for example DNA, right? Say for example DNA. So there are two parameters what we are supposed to think upon. एक any characteristic feature which is called structural characteristic feature અને બીજું છે functional characteristic feature. So structure of DNA and function of DNA. What DNA looks like, જે હમણાં આપણે એક્સપ્લેન કરીને પૂરું કર્યું, ડબલ હેલિકલ સ્ટ્રક્ચર છે, બેઝ પેર બનાવે છે, એની લેન્થ કેટલી છે, અને whatsoever, right? So that is the structural aspect what we have covered just before few moments. Now what we are going to discuss is the functional characteristic feature of DNA. DNA શું કરે છે? ફંક્શન, એનું ફંક્શન છે શું એકચ્યુઅલી? So with respect to heredity, right? With respect to heredity or inheritance, there are two functions which are associated with DNA. બરાબર છે? એક inheritance itself અને બીજું expression. ઇનહેરિટન્સનો મતલબ શું થાય? કે કેરેક્ટરને એક જનરેશનમાંથી બીજી જનરેશનમાં, એટલે કે એક સેલમાંથી બીજી સેલની અંદર ટ્રાન્સફર કરવી. અને એક્સપ્રેસ કરવું એટલો મતલબ શું થાય? કે એનાથી પ્રોટીન બનાવી અને પ્રોટીન જે કોઈક સ્ટ્રક્ચર કે કોઈ ફંક્શનને કંટ્રોલ કરશે, રાઈટ. સો ઇનહેરિટન્સ એન્ડ એક્સપ્રેશન, દેર આર ટુ ફંક્શન્સ વિચ આર એસોસિએટેડ વિથ DNA, અને બે અલગ અલગ રીતે થાય છે. So DNA is having a particular mechanism in order to facilitate these functions. Ready? So let me keep DNA into center. આ DNA ને હું સેન્ટરમાં રાખું છું. Fine. Now first comes inheritance, if suppose. So એક સેલમાંથી બીજા સેલમાં DNA ને એને ટ્રાન્સફર કરવું છે. So what is the mechanism which is getting involved into that?
સો પહેલા તો એક સેલમાંથી બીજા સેલમાં કે એક જનરેશનમાંથી બીજા જનરેશનમાં ડીએનએ જાય, તો જ્યારે સેલ ડિવાઈડ થાય ત્યારે જ પોસિબલ બને. એમ આઈ કરેક્ટ ઓર નોટ? ઓકે, સેલ જ્યારે ડિવાઈડ થાય તો બે સેલની અંદર ડીએનએ જવું જોઈએ, અને જો બે સેલની અંદર જવું જોઈએ તો ડબલ થવું જોઈએ. તો that is the first event, that is the first function what DNA does. DNA makes its own copy, right? DNA makes its own copy. Process is, what is the process, Ahmedabad? Replication. Right. So it is the replication process by which DNA itself turned into the another copy of DNA. ક્યારે થાય આ? At what time it is happening? At what phase it is happening? S phase. Right. During S phase of cell division. Okay, now comes the expression. So medium of expression is the protein. So you require protein when you want to express the character or trait. But for that purpose you require RNA. And from RNA proteins are getting generated or synthesized. This we know it. Now the process of DNA which is converting it copy into RNA. So this process is called transcription. This mechanism, this method, this process is called transcription, right? And RNA, when it is converted into protein, it is called translation. It is called translation. So there are three work DNA is doing. DNA is doing number 1, replication, number 2, transcription, number 3, in order to facilitate its own total function. આ total function ને facilitate કરવા માટે it has to go with these three processes, these three works. So that is what described by Francis Crick for the first time. આજે મેં મિકેનિઝમ સમજાવી તમને. It has been explained by Francis Crick, જે વોટસન અને ક્રિક વાળા જ ક્રિક ભાઈ છે આ, રાઈટ? અને ઇટ ઇઝ કોલ્ડ ધી સેન્ટ્રલ ડોગ્મા પ્રિન્સિપલ, જે અહીંયા લખ્યું છે. જો અહીંયા ડીએનએ રેપ્લિકેશન કરી અને ડીએનએ બનાવે, દેટ ડીએનએ ટ્રાન્સક્રિપ્શન કરી આરએનએ બનાવે, આરએનએ ટ્રાન્સલેશન કરી અને પ્રોટીન બનાવે. So that is the central dogma of the molecular biology. Fine. So the central dogma where there are three kind of molecules we can see: DNA, RNA and protein. Carefully you are supposed to remember that DNA are considered to be only a storage of genetical information. એ only storehouse જ છે. It is not getting involved into protein synthesis, biochemical reaction. No, it is not getting involved into that. Only and only it is storehouse of the genetic informations. Right? Okay. When it comes to RNA, RNA is considered to be information transfer medium. કે ડીએનએના જે કોડ વર્ડ જે સ્ટોર કરીને રાખ્યા છે એની અંદર પ્રોટીનના જે કોડ છે એ કયા ફોર્મેટની અંદર બહાર નીકળે છે? આરએનએના ફોર્મેટની અંદર. સો ઇટ ઇઝ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર type of molecule which is important for information transfer. And with respect to protein, it is functional expression, right? So it is the molecule which is required in order to facilitate the expression of the trait. એટલે આ ત્રણેય મોલેક્યુલનું
પ્રોપર ફંક્શન અહીંયા લખેલું છે. DNA સ્ટોરેજ ઓફ જેનેટિક ઇન્ફોર્મેશન, ઇટ ઇઝ ધ બેઝિક ફંક્શન ઓફ DNA. RNA, they are information transfer system, right? And protein is the functional expression of the trait. All right, following the elucidation of the double helical structure of DNA, Francis Crick, મેં કીધું એમ, ફ્રાન્સિસ ક્રિક પ્રપોઝ ધ કન્સેપ્ટ ઓફ ધી સેન્ટ્રલ ડોગમા. જે સેન્ટ્રલ ડોગમાનો કોન્સેપ્ટ આપણે સમજ્યા એ કોણે આપ્યો છે? ફ્રાન્સિસ ક્રિકે. બરાબર છે. સો ફ્લો ઓફ જેનેટિક ઇન્ફોર્મેશન અકર્સ ફ્રોમ DNA ટુ RNA એન્ડ ઇવેન્ચ્યુઅલી ઇનટુ ધી પ્રોટીન. એટલે પહેલા શું હોય? DNA હોય, પછી એમાંથી શું બને? RNA, એમાંથી શું બને? પ્રોટીન. સો ધીસ ઇઝ હાઉ DNA બિહેવ્સ, ધીસ ઇઝ હાઉ DNA વર્ક્સ. બરાબર છે. Right. Now, very important point of view to be discussed, that is called packaging of DNA or packaging of this helix. Now, what is this challenge? Length of DNA. If we calculate the length of DNA, right? Say for example, when I talk about human genome, number of base pair, હું ભૂલી ગયો. What is the number of base pair in human genome? Sir, haploid માં haploid માં જીનોમ હેપ્લોઇડ જ હોય. 3.3 into 10 raised to 9. So it is 3.3 into 10 raised to 9 base pair. Am I very correct? Okay, મારો સેલ કોઈ એક લઉં, so it is diploid. So it has 2 genome, right? So it is 2 into 3.3, એટલે કે 6.6 directly લખી નાખું. So we have 6.6 into 10 raised to 9 base pair into our nucleus. Am I very correct or not? Yes? Okay. હવે આની ટોટલ લેન્થ આપણે કેલ્ક્યુલેટ કરીએ. આની ટોટલ લેન્થ કેલ્ક્યુલેટ કરીએ. રાઈટ? સો કઈ રીતના કેલ્ક્યુલેટ કરી શકીએ? કોઈ બે ન્યુક્લિયોટાઇડની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 134 nanometer. કેટલી? 134 nanometer. 0.34 nanometer into 6.6 into 10 raised to 9 base pair. Right? હવે આને મલ્ટીપ્લાય કરો ને એટલે આન્સર આટલો આવવો જોઈએ, 2.2 મીટર. તો 2.2 મીટર of DNA, total DNA must be accommodated inside your nucleus. It is the biggest challenge. હવે ન્યુક્લિયસની સાઇઝ તો કમ્પેર કરો. સેલ જે દેખાતો નથી with the naked eye or opened eye, એની અંદરનો પાર્ટ છે ન્યુક્લિયસ, અને એની અંદર જે ન્યુક્લિયસની અંદરની સ્પેસ છે એની અંદર તમારે એક ન્યુક્લિયસની અંદર 2.2 મીટર જેટલું ડીએનએ ને અંદર પેક કરવાનું છે. ધેટ્સ ધ ચેલેન્જ. પેકેજિંગ ઓફ ડીએનએ ઇઝ રિક્વાયર્ડ ફોર ધેટ પર્પસ. Understood now what is a challenge, biggest challenge, to accommodate this 2.2 meter of DNA into single nucleus of a cell. એ કેમ કરવું એ સૌથી મોટી માથાકૂટ છે. So you have 2.2 meter of DNA which has to be accommodated in your nucleus. So question is, how is such a long polymer accommodated within the cell? So let us discuss how it can be possible. So let us start with the packaging of prokaryotic organism first, then the eukaryotic organisms. Right? Okay. Prokaryotic organism, that is almost you can say the bacteria.
and you know there are two types of DNA which are found into bacteria. નામ શું છે? કોણ કહી શકે? Which are the two types of bacteria found in two types of DNA found in bacteria? Yes, Bhuj. Single circular DNA, which is 4 DNA, and plasmid. નામ એનું? Small single circular DNA. Okay. Large? Sorry, the 4 DNA. કોર DNA. એનું નામ નથી કાંઈ? કોઈને નથી ખબર? અમરેલી, અમદાવાદ? It is called nucleoid. Come on. એક ન્યુક્લિઓઇડ છે, એક પ્લાઝમિડ છે. So bacteria are having 2 DNA. એક છે ન્યુક્લિઓઇડ, એક છે પ્લાઝમિડ. Both are circular DNA. I repeat, both are circular DNA. આ છે large circular DNA અને આ છે small circular DNA. Right? Okay. Say for example, ચેપ્ટર નંબર 8 અને યુકેરિયોટિક ન્યુક્લિયસ તમે જે સમજ્યા છો, ન્યુક્લિયસની અંદર જે ન્યુક્લિયર મટીરિયલ છે એનું નામ શું છે? વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ન્યુક્લિયર મટીરિયલ યુ ફાઇન્ડ ઇન યોર સેલ? યસ, અમદાવાદ? ક્રોમેટીન. ક્રોમેટીનનો કેમિકલ નેચર. What is the chemical nature of chromatin? Yes, Bhuj? Nucleoprotein. Okay, nucleoprotein. Which nucleic acid? Which nucleic acid? બોલો બોલો બોલો. Deoxyribonuclease. Okay, DNA. And which protein? Histone. Yes, histone. ક્યાંક આવું પણ લખેલું હશે, હિસ્ટોન એન્ડ નોન હિસ્ટોન. સાંભળ્યું છે એવું? હિસ્ટોન એન્ડ નોન હિસ્ટોન. એટલે હવે આપણે અહીંયા બે લખું છું, હિસ્ટોન એન્ડ નોન હિસ્ટોન. રેડી? ઓકે. વાય these proteins are required? Why these proteins are required? Because એ પેકેજિંગ ને સહેલું બનાવે. પેકેજ શું કામ કરવું પડે? Because it is long polymer. જ્યારે લોંગ પોલિમર હશે ને ત્યારે પેકેજિંગની જરૂર પડે. ડુ રિમેમ્બર ધીસ. ન્યુક્લિયોપ્રોટીન ક્યારે બને? જ્યારે પોલિમર લોંગ હોય ત્યારે. એમ આઈ વેરી ક્લિયર અબાઉટ ઇટ ઓર નોટ? તો જો હવે હું પાછો આવી જાઉં જ્યાં હતો ત્યાં, પ્રોકેરિયોટિકમાં they have 2 types of DNA. એક લોંગ છે, લાર્જ સર્ક્યુલર ડીએનએ છે, એટલે લોંગ પોલિમર છે, અને એક શોર્ટ પોલિમર છે. તો એ બેમાં ન્યુક્લિયોપ્રોટીન બનાવવાની રિક્વાયરમેન્ટ ખાલી ન્યુક્લિયોઇડમાં જ છે. આ જ ન્યુક્લિયોપ્રોટીન છે, આ નહીં. આ ખાલી ડીએનએ છે, પ્લાઝમિડ. બાયોટેકનોલોજીમાં ભણ્યું છે ને તમને કે પ્લાઝમિડ ઇઝ અ ડીએનએ. ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું કોમ્બિનેશન એટલે ન્યુક્લિયોપ્રોટીન નથી પ્લાઝમિડ. પ્લાઝમિડ ઇઝ ઓનલી ડીએનએ. અંડરસ્ટુડ? તો પેકેજિંગની રિક્વાયરમેન્ટ ક્યાં પડશે? ઓનલી ઇનટુ ન્યુક્લિઓઇડ. ડુ રિમેમ્બર ધીસ, વેરી ઇમ્પોર્ટન્ટ ફેનોમેના. સો પ્રોકેરિયોટિક સેલમાં જ્યારે હું પાછો આવું, સો ડીએનએ પેકેજિંગ ઇન પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ જ્યારે આવ્યું તો ઇટ ઇઝ રિસ્પેક્ટ ઓનલી વિથ ન્યુક્લિઓઇડ, નથિંગ. પ્લાઝમિડ છે એનું પેકેજિંગ ન થાય, પેકેજિંગ ઓનલી ન્યુક્લિઓઇડનું જ થશે. સો અહીંયા તમને જે બતાવ્યું છે એ ન્યુક્લિઓઇડ જ બતાવ્યું છે. પ્લાઝમિડ ક્યાંય આ છૂટું જ છે, જો એમાં સિંગલ આ થ્રેડ જ છે. સો ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ ટુ ગેટ પેક્ડ.
In prokaryotic cells such as E. coli, a well-defined nucleus is absent, yet the DNA in their cell is not scattered. છૂટું નથી, scattered નથી. It is compiled and packed in the form of nucleoid. Right? Okay. DNA is negatively charged when we think about સ્ટ્રક્ચર ઓફ ન્યુક્લિયોપ્રોટીન. આ ન્યુક્લિક એસિડ છે એ નેગેટિવ ચાર્જડ હોય, પ્રોટીન હોય એ પોઝિટિવલી ચાર્જડ હોય. આવું ક્યાં આપણે શીખ્યા છીએ? વેર વી હેવ થિંક અબાઉટ ઇટ એન્ડ લર્ન અબાઉટ ઇટ. યસ, અહેમદાબાદ. બાયોટેકનોલોજી. યસ. ડીએનએનું સેપરેશન કર્યું હતું, ઇલેક્ટ્રોફોરેસિસ, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. એટ ધેટ ટાઈમ વી હેવ ડિસ્કસ્ડ ધીસ ટોપિક earlier, right? Okay, so DNA is negatively charged and proteins are positively charged. So they are getting attracted and they can form the combination of each other in the form of nucleoprotein. So that is how it is getting packed. Okay, એ કયા ફોર્મમાં પેક થાય છે? ન્યુક્લિયોઇડની અંદર જે પેકેજિંગ થાય છે, there is a word for it. It is called organization in or as loop. Loop form થાય એમાં, LOOP, loop બને અને એનું પેકેજિંગ થાય. સો એનું પેકેજિંગના ફોર્મેટનું નામ છે loops. Ready? So in the nucleoid, the DNA is organized into the large loops and these loops are held by protein. આ loops જે છે એ વચ્ચે વચ્ચે પ્રોટીન એને પકડીને રાખે છે, held by proteins. Done? Doubt? All right, good. Now comes the challenging part, packaging in eukaryotic cells. Right? Eukaryotic cell ની અંદર પેકેજિંગ કઈ રીતે થાય? ઓકે, ન્યુક્લિયોપ્રોટીનમાં હિસ્ટોન પ્રોટીનને when I consider, right, when I consider the histone protein, તો histone protein is the first thing which we need to discuss. Now, one more important matter or point to be discussed is the plasma protein. Usually proteins whatsoever are into the circulation, maybe in blood, maybe in any other fluid or maybe in cytoplasm, right? Any polarity શું હોય? What are the polarity of proteins? Usual protein, plasma protein ની polarity શું હોય એમ? ભુજ? Positively charged. Okay. How can, where it is mentioned? Which chapter, which line have mentioned it? So, 18th chapter, જ્યારે in and out of the, જ્યારે membrane માંથી પાસે છે ત્યારે. એમાં તો નેગેટિવ છે એવું લખેલું છે. There are 3 stages, right? એક ફર્સ્ટ સ્ટેજ કયું છે? એ જે ફોર્મેશન થાય છે આખું, એની અંદર there are 3 stages. પોલારિટીના ડિફરન્સની વાત કરીએ ત્યારે
સે ફોર એક્ઝામ્પલ બહારની સાઈડે પોઝિટિવ ચાર્જ છે, અંદરની સાઈડે નેગેટિવ ચાર્જ છે. સો ધીસ સ્ટેજ ઇઝ નોન એઝ ઓકે ફોરગેટ ઇટ. સે ફોર એક્ઝામ્પલ બહારની બાજુએ પોઝિટિવલી ચાર્જ શું કામ છે? વાય? બીકોઝ દે હેવ ડેશ આઉટસાઇડ. સોડિયમ સોરી, સોડિયમ. સોડિયમ અંદરની બાજુએ નેગેટિવ ચાર્જ શું કામ છે? વાય? પોટેશિયમ ને પ્રોટીન પ્રેઝન્ટ છે. પોટેશિયમ ને પ્રોટીન. તો પોટેશિયમ ક્યાં નેગેટિવલી ચાર્જ છે? હા એટલે પ્રોટીન નેગેટિવ છે, પોટેશિયમ પોઝિટિવ. રેડી? ઓકે. કરેક્ટ યોર આઈડિયા અબાઉટ ઇટ. અંદરની બાજુએ પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ છે પોટેશિયમ, બટ એના નંબર લેસ છે દેન સોડિયમ. બહારની બાજુએ જે સોડિયમ છે એના કરતાં અંદરની બાજુએ પોટેશિયમની જે નંબર છે દેટ ઇઝ લેસ. હવે અંદરના પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ કરતાં નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ ઓલવેઝ હાઈ હોય. શું કામ હાઈ હોય? બીકોઝ નેગેટિવ ચાર્જ પાર્ટિકલ કોઈ બી હોય ને, ઇટ ઇઝ ફ્રીલી મૂવિંગ. સે ફોર એક્ઝામ્પલ ક્લોરીન, ક્લોરાઇડ આયન્સ ઓલવેઝ ફ્રીલી પરમિએબલ. તો એ અંદર આવી જાય છે. પોઝિટિવલી ચાર્જ આર ઇમ્પરમિએબલ. અંડરસ્ટુડ? સો અંદર ક્લોરીન કે કાર્બોનેટ્સ દે આર ધેર negatively charged. Plus in addition to that, proteins whatsoever are present there are negatively charged. So general plasma proteins are negatively charged. This is very important thing what we are supposed to remember. Right? હવે હું વાત કરું છું DNA ની. So DNA are also negatively charged. હવે DNA ની પોલારિટી બદલી ન હગાય. રાઈટ? DNA ની પોલારિટી could not be able to be changed. તો ન્યુક્લિયોપ્રોટીન મારે જ્યારે બનાવવું છે તો એ ત્યારે જ બની શકે જો બેયની પોલારિટી અલગ અલગ હોય. પ્રોટીનની પોલારિટી અને DNA ની પોલારિટી અલગ હોવી જોઈએ. એક જો પોઝિટિવ હોય તો એક નેગેટિવ હોય, એક નેગેટિવ હોય તો બીજું પોઝિટિવ હોય. હવે આ બેયમાં આની પોલારિટી ન બદલે, આની પોલારિટી બદલાવવી પડે આપણે. સો નેચર હેઝ ચેન્જડ ધી પોલારિટી ઓફ પ્લાઝમા પ્રોટીન. હિસ્ટોન જ્યારે બન્યું ને ત્યારે હિસ્ટોનની પોલારિટીને ચેન્જ કરવામાં આવી છે. ઓકે, હવે કઈ રીતે ચેન્જ કરી છે એની વાત કરું. હાઉ ઇટ ઇઝ ગેટિંગ ચેન્જડ. There are, based on the polarity, there are 3 categories of amino acids. ચાલો બધાનું ધ્યાન અહીંયા. Based on the polarity, there are 3 categories of amino acids. કોને ખબર છે? Yes? એસિડિક બેઝિક ને ન્યુટ્રલ. Yes, acidic, basic, neutral. તો હવે પ્રોટીન બનાવવું જ્યારે હું ત્યારે બેઝિક અમાઇનો એસિડની જે નંબર છે એ પોલિમરમાં, એ જે પોલિમર છે એમાં બેઝિક અમાઇનો એસિડની સ્ટ્રેન્થ હું વધારી દઉં તો એ જે પ્રોટીન છે એ બેસિક બને. અન્ડરસ્ટુડ ઓર નોટ? સો બેસિક અમાઇનો એસિડ 2 છે. રાઈટ? બેસિક અમાઇનો એસિડ 2 છે. એક છે લાઇસિન અને એક છે આર્જિનિન. So when the structure of histone is formed by nature, they have increased the quantity of lysine and arginine to form the protein so that it has been provided with the alkaline pH of histone. એટલે histone થઈ ગયું positively charged. અમરેલી સેન્ટર, અમદાવાદ સેન્ટર, I am very clear, I hope. બરાબર છે? આ ખબર હતી કે પહેલી વાર ખબર પડી? ખબર હતી તમને? આ પાક્કું ખબર હતી? ઓકે, ગુડ. ચાલો ભુજ સેન્ટર
ખબર પડી? કેવી રીતના હિસ્ટોન પોઝિટિવલી ચાર્જ થયું એ ખબર પડી ગઈ? ઓકે. જનરલી proteins are negatively charged, but histone is modified from negative to positive this way. હવે અહીંયા સેકન્ડ જે સ્ટ્રક્ચર અહીંયા આપ્યું છે એ છે હિસ્ટોન ઓક્ટામર. બરાબર છે? હિસ્ટોન ઓક્ટામર. તો ઓક્ટા મીન્સ 8 મોલિક્યુલ્સ. ઓકે, હિસ્ટોન ફર્સ્ટ ઓફ ઓલ is globular protein. Histone is globular protein. એવા 8 different histone આ 1 2 3 4 અને 4 એની પાછળની સાઈડ હોય. 1 2 3 અને 4 એની પાછળ આવી ગયું. આવા 8 globular protein of histone accumulates, joins together, right? તો histone આવો છે. સો 8 molecules થી બને છે એટલે એને ઓક્ટામર કહેવાય. બરાબર છે? શું કહેવાય? ઓક્ટામર. આને કહેવાય હિસ્ટોન 2 પ્રોટીન. આ જે ઓક્ટામર છે એ હિસ્ટોન 2 છે. ઓકે, ઉપરના જે હિસ્ટોન 2 છે ને એ છે H2A અને નીચેના 4 છે એ છે H2B. આટલું બધું ડીપમાં તમારે જવાનું નથી, બટ સ્ટીલ આઈ એમ એક્સપ્લેન ઇટ. બરાબર છે? સ્ટીલ આઈ એમ એક્સપ્લેનિંગ ઇટ. આટલું બધું ડીપમાં તમને ક્યાંય પૂછતા કોઈ નથી. रेडी? ओके, अब बात आती है कि उसके ऊपर जो न्यूक्लिक एसिड या तो डीएनए रैप होने वाला है उसकी बात करते हैं. डीएनए उसके ऊपर रैप होगा. चलिए इधर इधर आम बाजू जो बता. डीएनए અહીંયાથી જશે આમ, આની ફરતે આમ વીંટાઈ જાય. આ ડીએનએ છે. રેડી? ઇટ ઇઝ કમ્પ્લીટલી રેપ અરાઉન્ડ. અહીંયાથી આમ પાછળથી આમ આવ્યું, અહીંયા પાછું આવ્યું અહીંયા, અને બીજો આંટો લીધો આમ. સેકન્ડ ટાઈમ it is wrapping around it. 2 times it is wrapping around. અહીંયાથી પાછું આવ્યું આમ અને અહીંયાથી પાછું આમ બહાર નીકળ્યું. So there are 2 loops it is getting formed. Ready? तो DNA wrap around થાય, 2 loops બનાવે around it, and આ જે સ્ટ્રક્ચર આખું બને એને કહેવાય ન્યુક્લિયોઝોમ. ઇન શોર્ટ, ન્યુક્લિયોઝોમના કોરમાં અંદર હિસ્ટોન ઓક્ટામર છે. એની અરાઉન્ડમાં આ ડીએનએ છે. અને પછી આ જે લૂપ થાય, લૂપ તૂટી ન જાય ને એટલે આની ઉપર એક બીજો એક પ્રોટીન મૂકેલો હોય હિસ્ટોનનો. હિસ્ટોન જ છે ઈ બી. ઈ છે હિસ્ટોન 1. ધીસ ઇઝ હિસ્ટોન 1. એટલે એ લોક લગાડી દે એટલે ઘડીકમાં છૂટું ન પડે. સો ન્યુક્લિયોઝોમ કન્ટેન્સ 2 things, histone octamer and DNA. Both are there to form the structure of nucleosome. So in eukaryotic cell, packaging is done by nucleosome. In eukaryotic cell, it was done by LOOP, loop.
તો લૂપ વર્સિસ ન્યુક્લિયોઝોમ એવું થાય પેકેજિંગમાં. અન્ડરસ્ટુડ? સો હિસ્ટોન ઓક્ટામર ની વાત હું કરતો હતો. સો એન ઓર્ગેનાઇઝડ યુનિટ ઓફ 8 મોલિક્યુલ્સ ઓફ હિસ્ટોન કોલ્ડ હિસ્ટોન ઓક્ટામર. ડાઉટ નથી હિસ્ટોન ઓક્ટામરમાં? ઓલ રાઈટ. નાવ કમ્સ નેક્સ્ટ સ્ટ્રક્ચર કોલ્ડ ન્યુક્લિયોઝોમ, જે હમણાં જ એક્સપ્લેન કર્યું લાસ્ટલી. The negatively charged DNA wraps around the positively charged histone octamer to form the structure called nucleosome. We have explained it, right? Okay. છેલ્લે આવે હવે, that is called chromatin. Many such nucleosome which were repeated units found in the nucleus, so it is called chromatin. જુઓ હવે અહીંયા આ ડીએનએ છે. ચાલો બધાયનું ધ્યાન અહીંયા, આ ડીએનએ છે, રાઈટ? ડીએનએ ઇઝ ગેટિંગ રેપ અરાઉન્ડ ઓન ધ પોઝિટિવલી ચાર્જ હિસ્ટોન ઓક્ટામર. આ રેપ અરાઉન્ડ થયું, પાછું બીજું થયું, પાછું ત્રીજું થયું. ડન? સો આવી રીતના કન્ટિન્યુ જે છે, ધીસ ઇઝ કોલ્ડ ક્રોમેટીન સ્ટ્રક્ચર. ઇટ ઇઝ કોલ્ડ ક્રોમેટીન સ્ટ્રક્ચર. ઓકે, ક્રોમેટીનના બે ટાઈપ છે. યુ નો ઇટ ઓર નોટ? There are two types of chromatin. Yes, અમદાવાદ. euchromatin and heterochromatin. ઓકે, હવે આ બે ક્રોમેટીન છે. એક છે આ છૂટું છે અને એક છે કન્ડેન્સ્ડ ફોર્મ છે. ઇફ યુ સી ઇટ, કેન યુ સી ઇટ હિયર ઇન ધ ડાયાગ્રામ? એક છૂટું છે થોડુંક અને એક કન્ડેન્સ્ડ ફોર્મ છે. સો વેન ન્યુક્લિયોઝોમ્સ આર having a distance between them, loosely packed હોય, it is called euchromatin. શું કહેવાય એને? Euchromatin. Now when nucleosomes are tightly packed, these are tightly packed, એને કહેવાય heterochromatin. શું કહેવાય? heterochromatin. પછી એના લૂપ્સ બને, heterochromatin ના લૂપ્સ બને. જુઓ એરિયા કન્ડેન્સેશન થાય, ફર્ધર કન્ડેન્સેશન. ઈ કન્ડેન્સેશન નું પણ પાછું ફર્ધર લૂપ એટલે કે કન્ડેન્સેશન થાય, અને ઈ ટાઇટલી પેક્ડ થાય એટલે એને ક્રોમોઝોમ કહેવાય. બટ આ ક્યારે થાય? એટ ધી ટાઈમ ઓફ સેલ ડિવિઝન. એટ ધી ટાઈમ ઓફ નોર્મલ ફંક્શનિંગ સેલ યુ ફાઇન્ડ ધીઝ ટુ સ્ટ્રક્ચર્સ, આઈધર euchromatin or heterochromatin. These are the chromatin material what you find in your nucleus of your cells. Ready? So up to chromatin આપણે પહોંચ્યા છીએ અત્યારે. Nucleosome and chromatin. A typical nucleosome contains 200 base pair. ચાલો હવે હું અહીંયાથી સ્ટાર્ટ કરું, સે ફોર એક્ઝામ્પલ, અને અહીંયા સુધી ડીએનએ, અહીંયાથી અહીંયા સ્ટાર્ટ કરું તો આ જે આખી એક સિંગલ ચેઇન છે ને, બે વાર આમ ફરીને પાછી નીકળી, ઈ એક એન્ડમાંથી બીજા એન્ડમાં હું નંબર ઓફ બેઝ પેર કાઉન્ટ કરું ને તો 200 બેઝ પેર થાય ડીએનએની એક ન્યુક્લિયોઝોમની અંદર. સિંગલ ન્યુક્લિયોઝોમની અંદર ડીએનએની બેઝ પેરની જે નંબર છે that comes to 200. So a typical nucleosome contain 200 base pairs. When viewed under electron microscopes, the nucleosome present in chromatin appear like beads on string. દોરીમાં જે મણકા પરોવ્યા હોય ને, માળા જે કરતા હોય, એ ટાઈપનું સ્ટ્રક્ચર એનું દેખાય કે આ દોરી છે અને એમાં વચ્ચે વચ્ચે આવા પારા મણકા છે. સો દે આર ધ બીડ્સ ઓન ધ સ્ટ્રિંગ. એ ટાઈપનું એ એનું અપિયરન્સ છે. સો ઇટ ઇઝ અપિયરિંગ લાઇક ઇટ. સો દેટ મોડેલ ઇઝ કોલ્ડ બીડ્સ ઓન ધ સ્ટ્રિંગ મોડેલ ઓફ ધ અરેન્જમેન્ટ ઓફ ધ ન્યુક્લિયોઝોમ ઇન ધ ક્રોમેટીન. રાઈટ? સ્ટ્રક્ચર ઓફ ડીએનએ
જે એક્સપ્લેન થયું, તો એના મોડેલનું નામ શું છે? ડબલ હેલિકલ સ્ટ્રક્ચર. એમ જે ક્રોમેટિનની અંદર ન્યુક્લિયોઝોમની જે અરેન્જમેન્ટ છે એનું એક મોડેલ છે. ધ નેમ ઓફ ધેટ મોડેલ ઇઝ બીડ્સ ઓન ધ સ્ટ્રિંગ મોડેલ. 2 માર્કના ક્વેશ્ચનમાં આવે બોર્ડની અંદર કે એક્સપ્લેન ધ બીડ્સ ઓન ધ સ્ટ્રિંગ મોડેલ. તો એમાં તમારે આ એક્સપ્લેન કરવું પડે, મેં જે અત્યારે તમને સમજાવ્યું છે. ન્યુક્લિયોઝોમ કેવું હોય અને એ કઈ રીતના અરેન્જમેન્ટ થાય છે એમ. રેડી? ઓકે, એની ડાઉટ ઇન ટુ ધીસ beads on the string model? Any doubt? Right. Last point of today's discussion. Beads on the string. જેની વાત અત્યારે કરી. So nucleosomes appear like bead on the string. હવે આનાથી શું બને? તો કે ક્રોમોઝોમ ફાઇબર્સ બનશે, ક્રોમેટીન બનશે, રાઈટ? Beads on the string structure in the chromatin further organizes to form chromatin fiber. So I રહ્યું આ beads on the string છે એ ઓર્ગેનાઇઝ થાય છે, ફર્ધર કન્ડેન્સ થાય છે અને આ ક્રોમેટિન ફાઇબર, કહેવાય, ક્રોમેટિન ફાઇબર બન્યું. ધેટ અગેન કન્ડેન્સ્ડ, રાઈટ? હવે આનું કન્ડેન્સેશન થાય. એટ ધી એન્ડ ઇટ ઇઝ ફોર્મિંગ ધી ક્રોમોઝોમ. સો સ્ટ્રક્ચરલ અરેન્જમેન્ટ છે એનું કે ન્યુક્લિયોઝોમથી શું બને? બીડ્સ ઓન ધ સ્ટ્રિંગ. બીડ્સ ઓન ધ સ્ટ્રિંગથી શું બને? ક્રોમેટિન ફાઇબર. ક્રોમેટિન ફાઇબરથી શું બને? ક્રોમોઝોમ. ડન છે? સો ડ્યુરિંગ ધી મેટાફેઝ ઓફ ધી સેલ ડિવિઝન, chromatin fibers becomes more coiler and organized into the form of the chromosomes, right? Okay, for higher level packaging of the chromatin, additional set of protein is required, histone and non-histone, right? હવે say for example કોઈ એક સેલ છે, કોઈ એક સેલની અંદર ડિપ્લોઇડ ક્રોમોઝોમ્સ છે, એની અંદર હિસ્ટોન્સ છે, say for example, but during S phase આ 2n માંથી 2n plus 2n થાય કે નહીં? યસ ઓર નો? તો જે બીજો સેટ ડીએનએ નો બનાવ્યો એને પેક કેમ કરવું? હિસ્ટોન તો એક પૂરતા જ છે, હિસ્ટોનનું પાછું સિન્થેસાઇઝ નથી કર્યું. રેપ્લિકેશનમાં ડીએનએ ડબલ થાય છે, પ્રોટીન ડબલ નથી થતા. એમ આઈ વેરી કરેક્ટ? તો પ્રોટીનને પહેલેથી જ ડબલ રાખ્યા છે, હિસ્ટોન પ્લસ નોન હિસ્ટોન એ ઓલરેડી છે જ, રાઈટ? એટલે જે નોન હિસ્ટોન પ્રોટીન છે એ ક્યારે કામ આવશે? ડ્યુરિંગ સેલ ડિવિઝન, જ્યારે ઓલો બીજો સેટ ડીએનએ નો બને છે એને પેકેજિંગ કરાવવા માટે તમારે નોન હિસ્ટોન પ્રોટીન્સને યુઝ કરવાના છે. સો એનું અહીંયા વાત કર્યું છે કે ફોર હાયર લેવલ ઓફ પેકેજિંગ ધી ક્રોમેટિન એડિશનલ સેટ ઓફ પ્રોટીન ઇઝ રિક્વાયર્ડ. એડિશનલ સેટ એટલે કે ઓલો નોન હિસ્ટોન પ્રોટીન which are collectively called as non-histone chromosomal proteins. Ready? In short, NHC, non-histone chromosomal protein, NHC. So there are two types of protein which are found there in the structure of nucleus: histone protein and non-histone protein. So that's the last point. I already have discussed between these two, euchromatin and heterochromatin. But furthermore discussion is required to clarify the intention of formation of the euchromatin and heterochromatin. એટલે એ હું અત્યારે નથી કરતો, time is over, that's why. રાઈટ? એટલે હું અહીંયાથી શરૂ કરીશ હવે યુક્રોમેટિન અને હેટ્રોક્રોમેટિનના સ્ટ્રક્ચરથી નેક્સ્ટ ડિસ્કશનમાં. ફાઇન. સો ટિલ દેન enjoy your time, right? I hope there is no doubt.